વડોદરા શહેર વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ એક બંધ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના છાણી જકાત નાકાથી ગોરવા તરફના મધુનગર બ્રિજ પાસે આવેલી એક બંધ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। મોડી રાત્રે લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આસપાસના અન્ય 10 જેટલા ગોડાઉનમાં પણ આવેલા હોવાનું જાણવા મળ્યું છે। બનાવ અંગેની જાણ ફાયર ફાઇટરને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આગ એટલી વિકરાળ બની હતી કે તેના ઉપર કાબૂ મેળવવા માટે 8 થી 10 જેટલા ફાયર ફાઇટર્સની જરૂર પડી હતી। ફાયર વિભાગ દ્વારા લગભગ 2.5 કલાક સુધીની ભારે જહેમત ઉઠાવી આ કંપની બંધ હાલતમાં હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા।